તો સંઘ પ્રદેશ દમણમાં 1 કરોડથી વધુની ચોરી થઈ છે। આ બનાવ સામે આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સંઘ પ્રદેશ દમણમાં 1 કરોડની વધુની ચોરી થયો હોવાનો આ બનાવ સામે આવ્યો। મોટી દમણના મંદિર ફળિયામાં ચોરીની ઘટના બની હતી, જેમાં ટંડેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। મકાનમાંથી 120 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। તિજોરીમાં રાખેલા 8000 પાઉન્ડની પણ ચોરી થઈ છે। તો ઘરની નજીક આવેલા મંદિરમાં પણ ચોરોએ હાથફેરો કર્યો હતો। તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। રણછોડજી મંદિરની દાનપેટી તોડીને પૈસાની ઉઠાંતરી કરી હતી। તો ચોરીની ઘટનાને લઈને પ્રદેશભરની પોલીસ પણ દોડતી થઈ છે। પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। તસ્કરોને ઝબ્બે કરવા માટે પોલીસે એફએસએલની મદદ લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તિજોરીમાં રાખેલા 8000 પાઉન્ડની પણ તસ્કરોએ ચોરી કરી છે। સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આરોપીને ઝડપવાના તમામ જે ચક્રો ગતિમાન કરાયા છે। મોટા દમણના મંદિર ફળિયામાં આ ઘટના બની, જેમાં ટંડેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી રફુચક્કર થયા। મકાનમાંથી 120 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી થઈ હતી, જેમાં તિજોરીમાં રાખેલા 8000 પાઉન્ડની પણ ચોરી કરવામાં આવી છે। આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। આસપાસના સીસીટીવીના આધારે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ઘરની નજીક આવેલા મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો। દાનપેટી તોડીને પૈસાની ઉઠાંતરી કરી હતી। તો ચોરીની ઘટનાને લઈને પ્રદેશભરની પોલીસ પણ દોડતી થઈ છે। પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। તસ્કરોને ઝબ્બે કરવા માટે પોલીસે એફએસએલની ટીમની મદદ લીધી છે અને તેના આધારે હાલ તપાસ ચાલી રહી છે। તો અલગ અલગ દિશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી। સંઘ પ્રદેશ દમણમાં 1 કરોડથી વધુની ચોરીની આ ઘટના સામે આવી છે। મોટી દમણના મંદિર ફળિયામાં ચોરીની ઘટના બનતા ખળભળાટ મચવા પામ્યો છે। આસપાસના લોકોમાં પણ એક ડરનો માહોલ। ટંડેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી રફુચક્કર થયા।